પાદરાના ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરનો કેસ. ટેન્કરને આખરે નીચે ઉતારવાની કામગીરી તેજ થઈ છે. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા. મરીન ઇમરજન્સી ટીમ પણ સ્થળ પર પહોંચી. પ્રથમ બલૂન ટ્રકની પાસે લાવવામાં આવ્યું. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર કરાયા છે. તમામ સેફટી સાધનો અને ટેકનિકલ સામાન પણ ઉપલબ્ધ છે. ટ્રકની પાછળ લાંબા દોરડા તેમજ હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર કરાયા. બલૂન પદ્ધતિથી ટ્રકને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આણંદ જિલ્લાને વડોદરા સાથે જોડતો ગંભીરા બ્રિજને આજે ધરાશાયી થયે 25 દિવસનો સમય વીતી ગયો છે. 25 દિવસથી એક ટેન્કર જે છે તે વચ્ચે અટવાઈ રહી છે અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો વહીવટી તંત્રના વારે આવ્યું છે જે મરીન ઇમરજન્સી જે સેન્ટર છે તેમની ટીમ અને તેમના દ્વારા અત્યારે 900 મીટર જેટલા વાયર દૂર ખેંચી લાવીને બ્રિજની બહારથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. હાલ સમગ્ર ટીમ જે છે અત્યારે આ ઓપરેશનને આ જે સેન્ટર આપ જોઈ રહ્યા છો, આ જે કેબિન છે ત્યાંથી જ તેને ઓપરેટ કરવાનો છે અને મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે. અહીંયાથી જે આખું જે એર બલૂન જે આવતું હોય છે, એર બલૂન ટેકનોલોજી થકી આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવશે. આ એ જ ટેકનોલોજી છે કે જ્યારે જહાજ જે હોય છે દરિયામાં ફસાઈ જાય છે કે છીછરા પાણીમાં આવી જાય છે ત્યારે આ જ પદ્ધતિની મદદથી તેને બહાર કાઢવામાં આવતું હોય છે અને તે જ પદ્ધતિ આજે જે છે આ બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવા માટે આ ટીમ દ્વારા આજે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને તેની પૂર્વ તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આવનાર દિવસોમાં કે કલાકોમાં કદાચ આ ટેન્કર છે તેને આ પદ્ધતિની મદદથી બહાર કાઢી લેવામાં પણ સફળતા મળી શકે છે. હાલ મહત્વનું છે કે આ જે બ્રિજ છે તેને જે છે સામાન્ય માણસો માટે અવરજવર માટે બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણેની આ સ્થિતિ છે તેમાં સતત જે છે વહીવટીતંત્ર જે છે પોતાનું સુપરવિઝન રાખી રહી છે. બીજી તરફે જે પ્રમાણે વાત કરવામાં આવે તો 25 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ આ જે ટેન્કર છે તે સ્થળ પરથી હજુ નીકાળવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જે ટેન્કર માલિક છે તેણે પણ જે પાછલા દિવસોમાં કેટલાક જે છે આક્ષેપ કર્યા હતા કે તંત્રને આ ટેન્કર કાઢવામાં રસ નથી ને તે ઉદાસીનતાના કારણે તેને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે જે પ્રમાણેની પરિસ્થિતિમાં તે ટેન્કર માલિક હતો તેની જે છે આ સ્થિતિમાંથી તેને ટેન્કર બહાર લાવવામાં પણ જે છે આ જે ટીમ છે તે અત્યારે આવી છે અને વહીવટીતંત્રના સહયોગની સાથે આ ટીમ જે છે અત્યારે અહીંયા જે છે પ્રાથમિક તેમના દ્વારા અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે અને બ્રિજ પર નહીં પરંતુ બ્રિજની બહાર 900 મીટર જેટલા દૂરથી આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવશે તેવું જે છે ટીમના સંચાલક દ્વારા ઓફ ધ રેકોર્ડ જણાવવામાં આવ્યું હતું. હવે મહત્વનું છે કે આ ટેન્કર કેટલા ટાઈમમાં અને કેટલા સમયમાં અહીંયાથી બહાર લાવવામાં સફળતા મળે છે આ ટીમને તે જોવું મહત્વપૂર્ણ રહેશે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. અને આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી. યશદીપ, હવે દુર્ઘટનાના 25 દિવસ પછી આ ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. હાલ શું પરિસ્થિતિ છે? ચોક્કસ છે જિજ્ઞાસા, જે આ ગંભીરા બ્રિજ જે દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારબાદ ત્યાંની ઉપર જે અટકાઈ રહેલું ટેન્કર હતું તે ક્યાંક ને ક્યાંક ચુનૌતી સમાન તંત્ર માટે સાબિત થયું હતું. મહત્વનું છે કે પહેલા વડોદરા વિભાગના તાબામાં આવતો આ બ્રિજ છે ત્યારે આ કામગીરી વડોદરા વિભાગ દ્વારા કરવામાં આવશે કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે તેને લઈને જે અટકળો હતી, પરંતુ સીએમના સ્પષ્ટ સૂચન બાદ આણંદ વહીવટી તંત્રને આ જવાબદારી સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે હાલ જે પ્રમાણે જે મરીન રિસ્પોન્સ સિક્યુરિટી ટીમ છે તેના દ્વારા આ જવાબદારી સ્વીકારવામાં આવી છે અને હાલ તેમના દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે બલૂન પદ્ધતિ હોય છે કે જેમાં એર કેપ્સ્યુલ ફુલાવીને શિપને જ્યારે દરિયામાં ઉતારવામાં આવતું હોય છે ત્યારે તેની સપોર્ટથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે જે બલૂન જે આવતા હોય છે કેપ્સ્યુલ એર, તેમાં એર ભરીને તેને બ્રિજના લેવલે લાવવામાં આવશે ટેન્કરને અને ત્યારબાદ જે છે તેને બ્રિજની બહારથી કેબલ થકી ખેંચીને બ્રિજની બહાર કઢાશે. એટલે કે કોઈ પણ પ્રકારનું જોખમ કે કોઈ પણ પ્રકારનું પ્રેશર બ્રિજ પર ન આવે તેની ખાસ તકેદારી સાથે આ ટીમ અત્યારે કેલ્ક્યુલેશન સાથેની આ સમગ્ર સેટઅપ ગોઠવી રહી છે. મહત્વનું છે કે જ્યારે ટેન્કરને બહાર કાઢવામાં આવશે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તે બ્રિજની આસપાસ કે બ્રિજ પર ન રહે અને કોઈ પણ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ વગર જે છે આ સમગ્ર ટેકનોલોજીની મદદથી આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવશે તેવી અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજની જો વાત કરવામાં આવે તો આજે જે બલૂન અને જે પ્રમાણેના કેબલની વ્યવસ્થા હતી તે તમામ વ્યવસ્થાઓ આજે ગોઠવી દેવામાં આવી છે અને હવે જ્યારે આ પ્રોપર સેટ કરીને અને જ્યારે બ્રિજના લેવલે લાવીને બહાર કાઢવાની જે કામગીરી છે તે આગામી 2 થી 3 દિવસમાં કદાચ પૂર્ણ કરવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો મરીન રિસ્પોન્સ સિક્યુરિટી ટીમ છે તેણે જે કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરી દીધું છે અને કંટ્રોલ સેન્ટર થકી તમામ ઓપરેશન જે છે તે રિમોટ ઓપરેટેડ મશીનો દ્વારા પૂરું કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. જી યશદીપ, આભાર જાણકારી માટે. આપણી સાથે કોંગ્રેસ નેતા નિકુલ પટેલ જોડાઈ ગયા છે. નિકુલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું કહેશો, ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 25 દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ તો એન્જિનિયરોને બહારથી બોલાવવામાં આવ્યા છે, બલૂન પદ્ધતિથી આ ટેન્કરને ઉતારવામાં આવી રહ્યો છે?
ના, જે રીતના ગંભીરા બ્રિજ અકસ્માત થયો અને આપણને સૌને ખબર છે કે છેલ્લા 20-25 દિવસથી એક ટ્રક ત્યાં લટકેલી હાલતમાં છે અને સરકાર આજે એજન્સીઓ દ્વારા મરીન એન્જિનિયરિંગ દ્વારા જે કાર્યવાહી હાથ ધરી રહી છે, તો સૌ પ્રથમ તો સારી વસ્તુ છે. અને ખાસ બ્રિજની અંદર જે ટેકનોલોજીના ઉપયોગ થઈ રહ્યા છે એમાં એર બલૂન્સના જે ઉપયોગ થશે, એમાં ટ્રકની નીચે ઇન્ફ્લેટેડ બલૂન્સ ને જે હાલ જે પિલર છે જેના પર ટ્રક ટકેલી છે એના સપોર્ટથી જ લેવલાઇઝ કરવામાં આવશે એવું મારું માનવું છે. જેટલું જાણકારી આપવામાં આવી રહ્યું છે એટલું સહેલું નથી, કારણ કે જે ટ્રક આજે લટકેલી પરિસ્થિતિમાં છે એના પોતાના વજન અને જે પિલર ઉપર ટકી રહ્યું છે અને એને ખેંચવામાં આવશે તો એ સમયે ઇન્ફ્લેટેડ બલૂનના વાઇબ્રેશન થવાના બી સ્કોપ્સ છે. તો કઈ રીતના આ સમગ્ર ઓપરેશન પાર પડશે એ આવનારા દિવસોમાં જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ હાલ એવું કહી શકાય સરકારે જે બી ઇનિશિયેટિવ લીધો છે એ આવકારદાયક છે, પરંતુ તકેદારીના ભાગરૂપે સારી રીતે અને એને શું કહેવાય કે સેફટીથી સમગ્ર કામ થાય એવી વિપક્ષ તરીકે અમારી માંગણી છે. બિલકુલ. અને નિકુલભાઈ, ટેન્કર માલિક દ્વારા આટલા દિવસોથી માંગ કરવામાં આવી રહી હતી કે એમનું ટેન્કર ઉતારવામાં આવે, પરંતુ આખરે હવે આ કાર્યવાહી થઈ રહી છે. ટેન્કર, મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી ટેન્કર માલિક તો જે ડે વનથી એવું કહે છે કે મારા ટેન્કરમાં કશું જ પદાર્થ નથી, તમે એને નીચે નદીમાં ખપકાઈ દો તો જેથી મારો ઇન્સ્યોરન્સ પાકી જાય. પરંતુ એમનું ન વડોદરા કલેક્ટર સાંભળ્યું, ન આણંદ કલેક્ટર સાંભળ્યું અને ફાઇનલી જ્યારે આજે હવે ટ્રક ને સાવચેતીપૂર્વક બહાર કાઢવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે તો એ સારી વસ્તુ છે. પણ પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે આ મરીન એન્જિનિયરિંગની જે ટેકનોલોજી છે, બેઝિકલી હેવી શિપ્સ જ્યારે ડોકયાર્ડમાંથી પાણીમાં ટ્રાન્સફર કરવામાં આવે એ સમયે ત્યાં ઇન્ફ્લેટેડ બલૂન્સ યુઝ કરીને અને પુશિંગ કરીને કરવામાં આવે છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ જ રહેશે કે ટ્રકને તમે ઇન્ફ્લેટ કરી અને બ્રિજના લેવલ સુધી લાવશો, પરંતુ એને જ્યારે ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જે વાઇબ્રેશન્સ જનરેટ થશે એ વાઇબ્રેશન્સની તકેદારી ધ્યાનરૂપી જો એન્જિનિયર્સ કરશે તો કોઈ પણ જાતના નુકસાન કે અકસ્માત વગર આ પ્રોજેક્ટ પાર પાડી શકાશે એવું મારું માનવું છે. જી નિકુલભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો એર બલૂન પદ્ધતિથી અત્યારે ટ્રકને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. એર લિફ્ટિંગ બલૂન ટેકનોલોજી શું છે એની આપણે વાત કરીએ તો હવામાં ભરેલા વિશેષ પ્રકારના બલૂનની મદદ લેવામાં આવે છે. ટ્રક, બસ કે પછી કારને સ્થિર કરી શકે એ પ્રકારના આ એર બલૂન્સ હોય છે અને આ જ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે ટ્રકને બહાર કાઢવામાં. વાહનને ઊંચકીને એર બલૂન છે એ સપાટી પર લાવી શકે છે, આટલું વજન તે ઉંચકી શકે છે, એ પ્રકારના એર બલૂન્સ હોય છે. વાહન નદીમાં કે પછી ખીણમાં પણ પડે ત્યારે સલામત રીતે વાહનને બહાર કાઢવા માટે આ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોટા વાહનને રેસ્ક્યુ કરવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એર લિફ્ટિંગ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ મોટા વાહનના રેસ્ક્યુ માટે કરવામાં આવે છે. જ્યારે કોઈ મોટું વાહન ખતરનાક જગ્યા પર ફસાઈ જાય છે ત્યારે એ વાહનને એ જગ્યા પરથી બહાર કાઢવામાં લિફ્ટિંગ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.